હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. હું છું તમારો સેન્ડી રાઠવા. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કંઈક નવું કરીએ અને આજે ફ્રૂટ વોકિંગનું કરીએ. ચલો ત્યાં આગળ જઈએ, કરીએ કંઈક. તો આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીએ ત્યારે. ચલો. પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આને આપણે બોઇલ કરવા નાખી દઈએ. તમને જોઈને તો ખબર પડી ગઈ છે હું શું બનાવું છું. ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. તે મીઠું નાખી દઈએ, થોડુંક નમક નાખી દઈએ અને એને 5 મિનિટ જેવું બોઇલ થવા દઈએ. બોઇલ થઈ ગયું છે, 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે એમને બંધ કરીને ઉતારી લઈએ. હવે બોઇલ થઈ ગયા છે તો અમને કાઢીને કપડામાં સુકાવા નાખી દઈએ, એટલે સુકાઈ જાય ને એટલે તેલ ફાટે નહીં. બીજી ફેઝ ટ્રાય કરીએ. તો હવે ફ્રેન્ચ ફ્રાઈસ આ જે ફ્રાય કરી છે ને એ લાલ થવા લાગી, એટલે હવે એને બહાર કાઢી લઈએ આપણે. તો ગાઈસ, ફાઇનલી આપણી ફ્રેન્ચ ફ્રાઈસ રેડી થઈ ગઈ છે. જો આમાં મરચું મીઠું નાખીને તડાકેદાર બનાવીએ આપણે. સ્પાઈસી મસાલો. તો આપણે ફ્રેન્ચ ફ્રાઈસ રેડી છે હવે ખાવા માટે. મસ્તન ચટાકેદાર ટેસ્ટી. તો ચલો ખાઈએ આપણે હવે. ફર્સ્ટ ટાઈમ રેસીપી બનાવી છે ને, ખાઈ ગઈ રેડી. ચલો તો ગાઈસ, એન્ડ કરીએ અહીંયા. અને રેસીપી હાલ લાગી હોય કે બ્લોગ હાલ લાગ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરજો. ચલો તો મળીએ બીજા બ્લોગમાં.